નમો નિજ અમૂર્ત દેહમ, નમો નિજ અમૂર્ત દેહમ, નમો નિજ અમૂર્ત દેહમ. ધ્યાન સત્ર શરૂ કરીએ છીએ. આપ સૌનું સ્વાગત. બધા જ પોતાની આંખોને બંધ કરી લઈએ. દરેક જીવને સુખ જોઈએ છે, પરંતુ પોતાએ વિચાર કરવો કે કયું સુખ કોને કહેવું. જે આપણે સંસારને લૌકિકમાં જે વાત કરીએ છીએ તે બધા સંયોગના સુખની વાત કરીએ છીએ. બધી જ વાર્તા, કથા, વિકથા જે પણ બધી હોય ને એ બહારના સુખની જ વાતો થતી હોય છે, અને એમાં જીવ દેખાદેખી કરીને પોતાને બહારમાંથી સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ખરેખર એ પણ કાંઈ બધાને ઈચ્છા મુજબ મળતું નથી, છતાં એની પાછળ એટલો મથે છે બહારના સંયોગને પ્રાપ્ત કરવા માટે. કારણ કે એને એમ ભ્રમણા છે કે પૈસો હશે તો સુખ. જેને ભણવાનું નથી મળતું, યાદશક્તિ નથી રહેતી, તો એને પણ દુઃખ થાય છે. થોડા છોકરાઓ મોટા થાય છે તો એને બહારમાં બધી સગવડતા નથી મળતી તો દુઃખ ને દુઃખ જ અનુભવે છે, પણ એને એ દુઃખ નથી લાગતું. એવી રીતે બધા જ એમાંથી સુખ મેળવવાની કોશિશ કરે છે. તો બહારનું લૌકિક ભણતર તો શું કારણ? કારણ કે એવી જ આપણને બોધ મળે છે નાનપણથી જ કે ભણીએ અને બહારમાં આપણે કોઈ સારું નામ, આપણે સારી ડિગ્રી લઈએ અને સારું ધન અર્જન કરીએ. હવે તો છોકરાઓને તો હોય છે, પણ મતલબ આપણી જે છોકરીઓ હોય છે એને પણ એટલું બધું ભણાવવાનું વધી ગયું છે. મુખ્ય વાત એટલું જ કે બસ દેખાદેખી. બહારમાં જે બધું ચાલી રહ્યું છે, આખું ભૌતિક જગત જુઓ ને તો એ બધામાં સુખ માનીને બેઠું છે. ખરેખર બધાને ખબર છે કે આ બધું શાશ્વત નથી. અહીંયા જન્મ મરણ છે, મરણ અને પછી પાછું જન્મ અને મૃત્યુ સમય, આ બધું જ છોડીને ચાલ્યું જવાનું છે. કાંઈ યાદ નથી રહેવાનું. બીજું જીવન મળશે એટલે ફરીથી નવેસરથી શરૂઆત કરવાની છે. છતાં પણ આ જે થોડોક સમય મળ્યો છે એને આપણે એટલો ખરાબ રીતે ગુમાવી દઈએ છીએ, અને પછી છેલ્લે એવું થાય કે આપણે કાંઈ કર્યું નહીં પોતાના માટે. એટલે સુખની જો પહેલેથી નાનપણથી સમજણ આપી હોય અને નાનપણથી જ એને કહેવામાં આવ્યું હોય કે જે ભગવાન બનવાનો માર્ગ છે ને એ સૌથી ઉત્તમ સુખનો માર્ગ છે, બીજી કોઈ જગ્યાએ સુખ મળવાનું નથી. વચ્ચે એક મેસેજ આવ્યો તો ભાઈનો જ હતો, એમ કે બધા જ માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે આપણું બાળક મોટું થાય ને કોઈ સારી ડિગ્રી લે ને ધન અર્જન કરે. બસ કોઈ મા બાપ એવા કોઈ ઓછા જ હોય છે વિરલા કે જેને એવી ભાવ હોય કે મારા પરિવારના કે મારા કોઈ પુત્ર પુત્રી કે સગા સંબંધી કોઈ ભગવાન બને. પોતાની જ ભાવના હોય છે ભગવાન બનવાની, એટલે એવો બાળમાં પણ એવો વાત્સલ્ય ભાવ આવે છે. એવા વિરલા જીવ બહુ ઓછા હોય છે. એટલે લૌકિક સુખની માટે જે દોડાદોડ કરીએ છીએ ને, અહીંયા આપણી આખી પારમાર્થિક સુખની વાત છે કે જે પરમેનન્ટ મળવાનું છે, અને એ સુખનો કદી અંત નહીં આવે. અને એ સુખ એટલું સ્વાધીન છે કે પોતાથી જ પ્રાપ્ત થાય છે. એના માટે કોઈ પર પદાર્થની જરૂર નથી. આપણે વાત કરીએ છીએ તો આપણે કહીએ છીએ કે આપણું જે અભ્યંતર અમૂર્ત શરીર છે, આ જળ શરીરની અંદર આવેલું છે, એનો અહેસાસ કરતા રહેવાનું છે. આજ રોજ આપણે રિપીટ કરીએ છીએ, કારણ કે બહિર્મુખતાના સંસ્કાર અનાદિના છે, એટલે સહજ બહિર્મુખ થઈ જાય છે. એને અંતર લાવવા માટે પ્રયત્ન બળવાન કરવો પડે છે, કારણ કે રુચિ બહારની છે ને, એટલે જીવ સહજમાં બહાર એનો ઉપયોગ ચાલ્યો જાય છે. એટલે પોતાનામાં જે પોતાનાથી સુખ પ્રાપ્ત થશે, ભલે આપણે વાતો સાંભળીએ છીએ, વાતો મતલબ માનીએ બી છીએ, પરંતુ એના પ્રમાણે આચરણ નથી થતું, કે અંતરમાં રહેવાનો વધારે પ્રયત્ન હજી કરી શકતા નથી. કારણ કે આપણને પોતામાંથી જ આપણને ઉત્તમ સુખની પ્રાપ્તિ થવાની છે, અને સુખને માટે બીજી કોઈ પણ વસ્તુ તરફ આપણે દેખીશું તો એનાથી આપણને સુખ મળવાનું નથી. હમણાં ભક્તિમાં આવ્યું ને કે બહારમાં જે પૂતગલનો આશ્રય લઈને આપણે આ ભવભ્રમણ ચાલુ રાખ્યું છે, પરિભ્રમણના દુઃખ છે, 84 લાખ યોનિમાં જે ફરે છે, આ બધી ભક્તિમાં એ બધી વાત આવી હતી અત્યારે તે. એટલે છે શું કે જીવ પૂતગલને આધીન આખું જીવન છે ને, એના કારણે પોતાના સુખથી ચ્યુત રહેવું છે. જીવને પોતાના સ્વરૂપની અજ્ઞાનતા કહો, અથવા તો એને પૂતગલનો જે આશ્રય લઈને જીવન જીવે છે ને,
એને કારણે પોતે પોતાના ઈચ્છિત સુખને પ્રાપ્ત કરી નથી લેતો. માટે આપણે કોઈની તરફ દેખવાનું નથી. આખા જગતથી વિમુખ થઈને પોતાની મૂરત જ આપણા માટે આરાધ્ય છે. આપણી જે મૂરત છે ને એને જ ગુરુ માનો, શાસ્ત્ર માનો, તીર્થ માનો. કોઈ અન્ય શરણમાં જવાની જરૂર જ નથી. પોતાની જીવનમાં સ્વાધીનતાનો ઉદય થાય ને તો પોતાનું અવલંબન લઈને આપણે સુખને પ્રાપ્ત કરી શકીશું. કારણ કે આપણો જે આત્મા છે ને એ જ આપણને રસ્તો બતાવશે, આપણને માર્ગદર્શન કરશે. જેવી રીતે અંદરમાં આવશું ને તો સહજ સહજ આપણને શાંતિ અને સુખનો અનુભવ થાય છે અને એનાથી આપણે આગળ આગળ વધી જઈશું અને બધાથી બહારથી વિરક્ત થઈ જશું. આપણે કરવાનું એટલું જ છે કે ઇન્દ્રિય નિગ્રહ કરવાનો છે. આ રોજ વાત કરીએ છીએ ઇન્દ્રિય નિગ્રહ, કારણ કે 5 ઇન્દ્રિય મન, મસ્તિષ્ક બધું ઇન્દ્રિય સંજ્ઞા છે અને એનાથી જે જ્ઞાન થાય છે ને એ બધું પરાધીન જ્ઞાન છે. અને એમાં જ્ઞાન કોનું થાય છે? મૂર્તનું. મૂર્ત પદાર્થનું જ્ઞાન થાય છે અને એનાથી જે આપણને ભ્રમણા છે કે મૂર્ત પદાર્થ આપણને સુખ આપશે, પરંતુ બિલકુલ સુખ સ્વભાવી નથી. એટલે મૂર્તથી સુખ મળવું શક્ય જ નથી. પોતાનું જે અભ્યંતર શરીર છે, જે સ્વસંવેદન ગોચર છે, એ જ આપણને સુખનો અનુભવ કરાવશે. માટે એનાથી યુક્ત થઈને આપણે પરમાત્મા પદની પ્રાપ્તિ કરી શકીશું. અને બધા જ દુઃખોથી મુક્ત થઈ જવાનો એક જ ઉપાય છે, પોતાથી યુક્ત રહીએ. તો આપણે જેટલું વધુ આપણે પોતાથી રહીશું એવી રીતે જલ્દીમાં આપણે પરમાત્મા પદની પ્રાપ્ત કરી શકશું અને બધા જ દુઃખોથી મુક્ત થઈ જઈશું. આમાં છે ને અભ્યાસની જરૂર છે. આજે આપણે ધ્યાનાભ્યાસ કહીએ છીએ ને, એ રોજ અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે અભ્યાસથી આ ઇન્દ્રિય નિગ્રહ કરવાનો થોડું સરળ થઈ જશે. પણ પહેલાં શરૂઆતમાં આપણને ઘણી વખત આકરું પણ લાગે, કઠિન પણ લાગે, કારણ કે જે ઇન્દ્રિયને આધીન જીવન થઈ ગયું છે ને. પરંતુ ધીમે ધીમે જરૂર આપણે અભ્યાસ કરતાં ઇન્દ્રિય જય કરી શકીશું. અનાદિથી આપણે કર્મનું બંધન તો છે જ બધા જીવોને, એટલે બહિર્મુખતા સહજ થઈ જાય છે. અને આપણે જે આ ઇન્દ્રિયનો નિગ્રહ કરવો, ઇન્દ્રિય જય કરવો એટલા માટે કઠિન થઈ ગયું છે. પરંતુ આપણે પ્રયત્ન કરતા રહીશું તો અંતરમાં આપણને રહેવાનું, અંતરમાં ઠેરવાનું સુલભ થઈ જશે. અને પછી અંતરમાં આપણે એક વખત કહે છે ને, કાલે આવ્યું હતું ને, 48 મિનિટ જો વધુ રહી શકીએ ને તો પરમાત્મા પદની પ્રાપ્તિ થઈ જાય છે. એટલું આજે આને ધ્યાન કહો કે ધ્યાન અગ્નિ કહો, એમાં એવી તાકાત છે કે લાખો કરોડો વર્ષના કર્મ પડ્યા હોય તો પણ એને બાળી નાખે છે, નષ્ટ કરી નાખે છે. અને આપણે એનો સમય વધુમાં વધુ 48 મિનિટ કહ્યું છે. 48 મિનિટ જો પોતાનામાં ઠેરી જાય એક ધાયરો, તો એ પરમાત્મા બની જાય. એટલે એટલો સહેલો, આમ જુઓ ને તો સહેલો માર્ગ છે અને અંદર એક જ માર્ગ છે અને આ સ્વાધીનતાનો માર્ગ છે. અને પોતાની મૂરત જે મસ્તકથી પગ સુધી વિસ્તારને પ્રાપ્ત છે એ આપણી પોતાની મૂરત છે. બાકી અન્ય કોઈ પદાર્થ આપણો છે નહીં જગતમાં. જે પણ આપણે બહારમાં માન્યા છે ને, કોઈ પદાર્થ આપણો નથી, તો પછી બહારમાં આપણે કોઈને ગુરુ માનીએ, કોઈને શાસ્ત્ર માનીએ, કોઈને તીર્થ માનીએ. આપણે પરને જ બધું માનતા આવ્યા છીએ કે પરને ગુરુ બનાવ્યા, પર શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પર તીર્થમાં જવાનું મન કરીએ, જાત્રા કરવા જઈએ. પરંતુ એ કદી આપણા હતા જ નહીં, છે નહીં ને હશે નહીં, કારણ કે આપણી સાથે કાયમ કંઈ રહેવાના નથી. આપણી મૂરત જ જે છે, આ પોતાનો વિસ્તાર, એનાથી જ આપણે, એ આપણી છે અને એની આશા, એનાથી પોતાની સુખની આશા કરવાની છે. એટલે પોતાની ચિન્ન મૂરતમાં પોતાના જે સર્વાંગ સુખ સ્વભાવી છે એમાં કશું ખોટું નથી. એમાં આપણને કદી છેતરપિંડી નથી થવાની. આપણી મૂરતથી આપણને સુખની પ્રાપ્તિ થવાની છે, કારણ કે એ જ આપણો આરાધ્ય છે અને એને સન્મુખ રહીને આપણે પરમાત્મા પદની આરાધના કરવાની છે. આ કેવું છે કે આરાધ્ય અને આરાધ્યની એકતા કહેવાય, અભેદ ભક્તિ કહેવાય, અભિન્ન સાધ્ય સાધન ભાવ કહેવાય. કારણ કે આપણે પોતે સાધન છીએ અને પોતાનું સુખ આપણે જોઈએ છે એ સાધ્ય છે. માટે આપણે એક જ લક્ષ્ય બનાવવાનું છે, બીજું કોઈ લક્ષ્ય નહીં બનાવો. એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. એક ઇન્દ્રિય જય કરવાનો લક્ષ્ય બનાવવાનો છે. આપણે વારંવાર ઇન્દ્રિય જયની વાત કરીએ છીએ કારણ કે મુખ્ય એ છે, જે પણ આપણું સંસારનું રચના થાય છે ને, આ ઇન્દ્રિય જ્ઞાન કહો, બહિર્મુખતા કહો, મૂળ પદાર્થનો આશ્રય કહો, એની સાથે જે આપણે જોડાઈ જઈએ છીએ
એટલે આ સંસારની રચના થાય છે. આપણે હવે સંસારનો અંત લાવવો છે તો એનું જે કારણ છે ઇન્દ્રિય જ્ઞાનનો નિગ્રહ કરવો પડશે. એટલે કે શું કે પર પદાર્થોને જાણવા દેખવાનું બંધ કરવું પડશે. હવે આપણે કહેવામાં આવે છે કે પર પદાર્થને જાણવાનું બંધ કરવું, પરંતુ જો પોતાની ચીન મુહૂર્તનો વિશ્વાસ આવે, એ પોતાનું સંવેદન કરવાનો જો પોતાનો પ્રયત્ન ચાલુ થઈ જાય તો સહજ બહારમાં ઇન્દ્રિય જ્ઞાન ઊભું રહેશે જ નહીં. કારણ કે પોતાના સુખ સ્વભાવને પોતાને પ્રતીતિ થશે અને ત્યાં શાંતિનો અનુભવ થાય છે. અને ત્યારે આપણે એ શાંતિ આપણને ઘડી ઘડી અંદરમાં લઈ જવાની પ્રેરણા આપશે. માટે અનુભવને માટે કોઈ ઇન્દ્રિયની સહાયતાની જરૂર નથી. હવે આપણને કોઈ પણ આપણા શરીરમાં કે કોઈ પણ જીવને જ્યારે શરીરમાં પીડા થાય છે તો એ પોતાની સ્વાધીનતાથી અનુભવમાં આવે છે. એને કોઈને પૂછવા જવું નથી પડતું કે કોઈ એને કહેતો નથી કે તારા શરીરમાં પીડા છે, પોતાને જ અનુભવમાં આવે છે. એમાં ક્યાં કોઈની જરૂર પડે છે? તરત જ ખ્યાલ આવી જાય છે. કારણ કે જે વેદન થાય છે ને પીડા, એ આપણી સુખ ગુણની પર્યાય છે. સુખ ગુણ કરતા છે અને સુખ ગુણની પર્યાય કર્મ છે. એમાં કોઈ અન્ય સાધનની અપેક્ષા નથી. સહજ પરિણામ સુખ ગુણનું થઈ જ રહ્યું છે. એટલે એમાં કોઈ પૂતગલને મૂર્ત રહેવામાં કોઈની પદાધીનતાની અપેક્ષા નથી. જો પૂતગલ જે છે ને એને એ મૂર્ત રહ્યો છે ને તો એનો સ્વભાવ છે મૂર્ત રહેવાનો. એમાં કોઈ અન્ય સાધનની અપેક્ષા નથી. એવી રીતે એમાં અન્ય કોઈ જીવની કે અન્ય પૂતગલની પણ અપેક્ષા નથી. એવી રીતે આપણને પણ પૂતગલની કે અન્ય જીવોની કોઈની પરાધીનતા નથી સુખી થવા માટેની. કારણ કે એ બધા જ પરદ્રવ્ય છે અને પોતાની મૂર્ત જ અનુભવમાં આવવા પર આપણા માટે જે દેવશાસ્ત્ર આપણી મૂર્ત જ પોતાનો દેવ છે, પોતાનો ગુરુ છે, પોતાનો શાસ્ત્ર છે, પોતાનું તીર્થ છે. અને જો આપણે પોતાનો અનુભવ ન કરીએ ને તો એ કંઈ ન હોવા સમાન છે. તો આપણો જે પરમાત્મા છે એ આપણો પોતે જ છીએ એનો વિશ્વાસ કરવો. પર પરમાત્મા, પર ગુરુ, પર શાસ્ત્ર, પર તીર્થ બધા પરદ્રવ્ય હોવાથી એના આશ્રયથી કદી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવાની નથી. કારણ કે મોક્ષ માર્ગ સ્વને આશ્રિત છે, સ્વાધીનતા રૂપ છે. આપણને પોતાનો જ અનુભવ થઈ શકે, પરનો અનુભવ આપણને કરી શકીએ નહીં. અને અનુભવને માટે બસ એક જ કાર્ય, આમાં શું છે, ફરીને ત્યાં જ આવીએ છીએ કે બધા જ નો ઉપાય એક જ છે કે બહિર્મુક્તાને છોડવાની છે. અને બહિર્મુક્તાનો મતલબ ઇન્દ્રિય જ્ઞાનનો નિગ્રહ કરવાનો છે. અને એનાથી જ આપણે જીનેન્દ્ર પદની પ્રાપ્તિ કરી શકીએ અને પૂર્ણ અપૂર્વ સુખની પ્રાપ્તિ કરી શકીએ. આપણે હવે કાયમ માટે સ્થાયી રૂપથી જીનેન્દ્ર થવું છે. એટલે નિરંતર આપણે પોતાના સંવેદનાનો અનુભવ કરતા રહેવાનું છે. કારણ કે જીનેન્દ્ર થઈએ ને ત્યાં જ આપણને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે અને સકલ દુઃખની મુક્તિ થશે. બસ એક આપણે જે આ ઇન્દ્રિય જ્ઞાન છે ને એને કુશીલ માનો, વિષકુંભ માનો. અને એનાથી બચવા માટે શું કરવાનું છે? કારણ કે ક્યાંય ને ક્યાંય તો જીવ પરિણામવાળો છે, એટલે ક્યાંક ને ક્યાંક એને તો લક્ષ્ય રહેશે જ, કોઈને કોઈ વિષય બનાવશે. તો પર પદાર્થને વિષય નહીં બનાવીને પોતાનો વિષય બનાવીને પોતાના સંવેદન સ્વરૂપ રહેશું તો નિયમથી આપણે પોતાને એ વખતે જ આપણે શીલવાન કહેવાય છીએ. અને અહીંયાથી નિયમથી આપણને દુઃખ નથી. અને શીલનું નામ ધર્મ છે. એટલે શું કે પોતાના બ્રહ્મમાં આચરણ કરવું. એટલે પોતાનું બ્રહ્મ શું છે કે જે પોતાનો મસ્તકથી પગ સુધીનો વિસ્તાર છે એ જ પોતાનો બ્રહ્મ છે. અને એ જ પોતાને બધાને આબાલ ગોપાલ બધાને સ્વસંવેદન ગોચર છે. અને તેમાં આપણે આત્મબુદ્ધિ કરવાની છે. કારણ કે ત્યાં આપણે પોતાની સ્થાપના કરીશું, ત્યાં સ્થિર રહીશું તો સહજ આપણને પોતાની સંવેદનાનો અનુભવ થાય છે. માટે સુખની તલાશ બહાર ગોતવાનું, સુખને બંધ કરી દઈએ. કારણ કે બહારમાં આપણે જે સુખની તલાશ કરીએ છીએ ને ત્યાં કદી આપણને સુખની પ્રાપ્તિ થવાની નથી. એટલે અને આપણે કોઈ વખત જે બધો વ્યવહારમાં બધા વિકલ્પ કરીએ છીએ, પરદેવને સ્મરણ કરીએ, પરનું આપણે સ્મરણ કરીએ, એને બધા ગ્રંથો વાંચીએ, સાંભળીએ, તીર્થના રૂપમાં બહારમાં જ કોઈ ક્ષેત્રને આપણે જઈએ અને ત્યાં જે પણ આપણને જણાય છે અને આપણે એને તીર્થ માનીએ છીએ એ બધું જ પૂતગલનો આશ્રય છે. માનો તો બધું જ પૂતગલ છે. ચાહે પૂતગલની પ્રતિમા હો, ચાહે પૂતગલ રૂપથી જ્ઞાત ગુરુ હો. આપણને ગુરુનો આત્મા ક્યાં જણાય છે? ધારો કે ગુરુ માન્યા આપણે
તો ગુરુનો આત્મા તો જણાવવાનો નથી, બધી જગ્યાએ પૂતગલ જ જણાયા કરે છે. અને એ પૂતગલનો જે આશ્રય છે ને ત્યાં સંસાર યાત્રા છે. સંસાર યાત્રા પોતાના ચેતન દ્રવ્યના આશ્રયથી જ મટે છે. આપણે સંસારનો અંત લાવવો છે ને. ઘણા એવું કે અમને તો બહુ મજા આવે છે બહારની લોકોની સેવા કરવાની, અમને તો આવા ને આવા ભવ મળે, એવું કહેતા સાંભળ્યા છે. આ ભવના દુઃખની ખબર નથી એને. અત્યારે સંયોગ કોઈ સારા આવ્યા હોય તો એ કાયમ માટે સંયોગ સારા રહેવાના નથી. એટલે એવા કોઈ આ ભવની ઈચ્છા કરવી તો પોતાને આ સંસારની પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઈચ્છા કરવી. કારણ કે સંસારમાં દુઃખ સિવાય કાંઈ છે જ નહીં. અને એ પોતાના ચેતન દ્રવ્યના આશ્રયથી જ આપણને સુખની પ્રાપ્તિ થશે. સુખ કહો, મોક્ષ માર્ગ કહો કે મોક્ષ કહો, એ પોતાનો શરીર આકાર છે. અત્યારે આપણે મનુષ્ય આકાર છીએ તો આપણને એ રીતે આપણો આત્મા કહો કે આપણી જે સંવેદના અનુભવમાં આવે છે તે આપણા શરીર આકારમાં જ આવે છે. અને એના પ્રત્યે એને જ ગુરુ માની એની સન્મુખ થવાથી આપણને અંદરથી સમ્યક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને એનાથી સમ્યક દેશના પણ પ્રાપ્ત થાય છે. સ્વાનુભવ કરવાથી જ આપણને સમ્યક દેશના પ્રાપ્ત થાય. કારણ કે અંદરમાં જઈને ત્યારે જ આપણને પોતાના સુખનો અનુભવ થાય છે. એટલે અંદર આવવાથી જ આપણને બોધની પ્રાપ્તિ થશે. માટે પોતાની મૂરતને શાસ્ત્ર સંજ્ઞા આપો. એને ક્ષેત્રને જે પોતાનું ક્ષેત્ર છે એને અતિશય ક્ષેત્ર કહેવામાં આવે છે. કારણ કે આ ક્ષેત્રમાં જ આપણને આનંદરૂપી અતિશય આપણને પોતાની સન્મુખ થવાથી પ્રાપ્ત થાય છે. આનંદ જે કહીને એને અતિશય કહ્યો. ઘણા અતિશય ક્ષેત્ર હોય છે ને, ઘણા નામ આપે છે કે આ અતિશય ક્ષેત્ર છે. ઘણા વર્ષો થઈ ગયું હોય ને મંદિર બનાવ્યા, 100 વર્ષ થઈ જાય એટલે અતિશય ક્ષેત્ર નામ આપે બહારના ક્ષેત્રને. પણ બહારમાંથી આપણને કશી આનંદ મળવાનો નથી. આનંદની પ્રાપ્તિ પોતાનામાંથી જ પ્રાપ્ત થવાની છે. એટલે પોતાનો જે વિસ્તાર છે, આ મસ્તકથી પગ સુધીનો જે ક્ષેત્ર છે એને જ આપણે એ અતિશયનું નામ આપે છે. કારણ કે તે અતિશય ક્ષેત્રનું નામ આપે છે. અને એમાં જ રહીને આપણે પોતાનો નિવાસ કરીને આપણે સિદ્ધ પદની પ્રાપ્તિ કરી શકીએ છીએ. એટલે અહીંયા જે ભગવાન અને ભક્ત અને ભગવાનની એકતા થાય છે. શાસ્ત્ર અને શાસ્ત્ર પાઠકની એકતા છે. આ પોતાના ક્ષેત્રમાં જ બધી એકતા છે. ત્યાંને શાસ્ત્ર કહો, શાસ્ત્ર પાઠક કહો. ભક્ત પોતે પર્યાય ભક્ત છે અને ભગવાન પોતાનું ક્ષેત્ર છે. એવી રીતે વસ્તુ ઉત્પાદ વ્યય ધ્રુપ હોવાથી પૂર્ણ છે. આપણે પોતાનામાં દ્રવ્ય અને પર્યાય રૂપથી પૂર્ણ છીએ. આપણે કોઈ આપણામાં કશી ખોટ જ નથી. સ્વરૂપથી આપણે પૂર્ણ છીએ. અને એ જે વસ્તુ છે ને, વસ્તુ ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ હોવાથી પૂર્ણ છે. ક્યાંય પરનો આશ્રય કરવાની જરા પણ જરૂર નથી. એક વાતની 100 વાત કહીએ ને, એક જ વાત કહીએ કે 100 વાત કહીએ, એક જ વાત કરવાની છે કે પરની આપણા સુખ માટે પરને બિલકુલ જરૂર નથી. પર પદાર્થની બિલકુલ આશ્રય લેવાની જરૂર નથી. એમાં પર પદાર્થ કોઈ પણ હો, દેવશાસ્ત્ર ગુરુ હો કે કોઈ પણ મૂર્ત પદાર્થ હો, પ્રકાશ હો, અહંકાર હો, પૈસો, કશું કોઈ ચીજની જરૂર નથી. એટલું સ્વાધીન આપણને આપણા સુખની પ્રાપ્તિ થઈ શકે છે. માટે આપણે બહારની બધી પરાધીનતા છોડવાની છે. અને પરાધીનતા માટે પાછું આવે કે ઇન્દ્રિય જ્ઞાનને છોડવું પડશે. કારણ કે ઇન્દ્રિય જ્ઞાનમાં જ આપણે મૂર્ત પદાર્થ જણાય છે. ચાહે મૂર્ત કોઈ પણ હોય તો એનાથી આપણે પરાધીનતા થઈએ છીએ. હવે આપણે દરેક આ કાળમાં છે ને, પંચમહારામાં જે પણ જીવ જન્મે છે ને, બધા જ જીવ આપણે પણ કુમતિ કુસુત જ્ઞાન લઈને જ આપણે આવ્યા છીએ. મિથ્યા જ્ઞાન લઈને જન્મ થાય. હવે તેનાથી મૂર્ત જ જાણવામાં આવે છે. જે મિથ્યા જ્ઞાન છે ને આપણું, એને જે ઇન્દ્રિય જ્ઞાન કહો, જે પણ કહો, એનાથી મૂર્ત પદાર્થ જ જણાય છે. એટલે આપણને પોતાનો અહેસાસ પણ થાય છે. પરંતુ આપણે મોક્ષ માર્ગને પોતાથી મેળવી શકીએ છીએ. કારણ કે જો અહેસાસ ન થાય ને તો મોક્ષ માર્ગની શરૂઆત જ ન થાય. એનો અંશ હોય ને અહેસાસ. આપણને સર્વથા અભાવ નથી, આપણો અહેસાસ થયા જ કરે છે. તો કારણ કે સર્વથા અભાવ હોય તો પછી કદી આપણને મોક્ષ માર્ગની પ્રાપ્તિ જ ન થાય, સદભાવ જ ન થાય. એટલે આપણને પોતાનો અહેસાસ થાય છે. દરેક જીવને થાય છે કે મસ્તકથી પગ સુધી પ્રતીતિ થાય છે પોતાને, આ હું છું. શરીર આકારમાં જે સંવેદના થાય છે ને, વેદના હોય તો ત્યાંથી આપણને પ્રતીતિ થાય કે આ હું છું.
હર સમય થાય છે, દરેકને થાય છે. કારણ કે એમાં કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, સ્વાધીન થાય છે. આ અહેસાસના બળ ઉપર એ થોડો અહેસાસ થાય ને આપણને કે વેદના આવે છે તો એનો અહેસાસ થાય છે, તો એના બળ ઉપર આપણે ફરી ફરી પુનરાવૃત્તિ કરતા રહીએ ને તો એ આપણે પોતાની સંવેદનાને વધુ ને વધુ અનુભવતા રહીશું અને આપણે મોક્ષ માર્ગમાં આવી શકીશું. અને આ બધું જ થાય છે ઇન્દ્રિય જ્ઞાનના નિરોધથી. માટે પુનરાવૃત્તિ કરવાની છે, ઘડી ઘડી પોતાના ક્ષેત્રમાં પોતાને વિહાર કરતા રહેવાનું છે. અને એનું જ નામ ધર્મ ધ્યાન નામ પડે છે. અને આ ધર્મ ધ્યાન જે કહીએ છીએ ને એનાથી જ કે કર્મ કલંક છે, કર્મ લાગેલા છે આપણી ઉપર, એને કલંક કહ્યું, એનો એ નાશ થાય છે, બળી જાય છે, કર્મ બળી જાય જે પણ કહીએ, અને આપણને પરમાત્મા પદની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે આપણે કરવાનું શું છે, પોતાના નિજ વિસ્તારને જ લક્ષ્યમાં રાખવાનું છે અને એને ભક્તિની સાથે લક્ષ્યમાં લેવું. જે પોતાની મૂર્તને આપણે જ્યારે સંવેદના કરીએ, અનુભવમાં આવે છે ને એ સમયે આપણે પોતાની મૂર્ત પ્રતિ ખૂબ આદર હોવો જોઈએ, ખૂબ પ્રસન્નચિત્ત અને ખૂબ જ આનંદ સાથે પોતાની સંવેદનાને ગ્રહણ કરવાની જોઈએ. એની બિલકુલ અવગણના ન કરવી અને પોતાને પામર ન માનવું. પોતાનું જે દિવ્ય શરીર છે આપણું, આપણે દિવ્ય છીએ, પાવન છીએ અને આનંદ મૂર્તિ છીએ. આપણને પોતાનું શરણ છે ને પોતે જ પોતાના માટે મંગલ છે. લોકમાં આપણે સર્વોત્તમ છીએ, પોતાને બિલકુલ પામર ન માનો. જગતમાં સર્વશ્રેષ્ઠ પોતાના માટે પોતે જ છે પદાર્થ, પોતે પોતાના માટે પોતે સર્વોત્તમ છે. અને સુખના અનુભવ માટે કોઈ બાહ્ય પદાર્થની જરૂર નથી. આની રોજ માળા કરવી. સુખના ક્યાંક ક્યાંક દુઃખ લાગતું હોય ને બહારમાં, વ્યવહારમાં, કોઈ લૌકિકમાં કોઈની સાથે દુઃખના પરિણામ બહુ થતા હોય છે, ત્યાં પોતાને આ માળા ઘૂંટા કરવી. આપણે બધા પંચપરમેષ્ઠીની માળા કરે છે, નમસ્કાર, તો એના બદલે આ માળા કરવી કે સુખ મને મારામાંથી જ પ્રાપ્ત થવાનું છે અને મને મારા પ્રતિ જ પોતાને એટલો આદર ને એટલો ભાવ આવવો જોઈએ પોતાને કે પોતાનો જ મહિમા, પરનો મહિમા કરવાથી આપણું કશું હિત થવાનું નથી. એટલે પોતાનું અવલંબન લઈને આપણે જિનેન્દ્ર થઈ શકીએ છીએ અને બીજું કાંઈ બનવું નથી, જિનેન્દ્ર જ બનવું છે એવો નિર્ણય લઈએ. કારણ કે કોઈ અન્ય પદની પ્રાપ્તિમાં સુખ જ નથી. માટે આપણે અન્ય કાંઈ બનવું નથી, પોતાનામાં રહીને પોતામાં સ્થાયી થઈને આપણે બનવું છે. કારણ કે બીજું બધું વિનાશિક છે, બહારમાં કોઈ પણ પદ કાયમી નથી, એ બધા વિનાશિક છે અને કોઈ પદમાં સુખ નથી. પોતાનું એક જિનેન્દ્ર રૂપ છે ને એ સ્થાયી છે અને પોતાની પાસે જ છે, ખાલી આપણે પ્રગટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને પ્રગટ કરવા માટે ઇન્દ્રિય નિગ્રહ કરવાનો અને અનંતકાળથી આપણે સુખી રહી શકીએ છીએ. હવે ઇન્દ્રિય જ્ઞાન છે ને પળ બદલાય છે. તમે વિચારી જુઓ, કોઈ વખત આપણને આંખથી દેખવાનું મન થાય, કાનથી સાંભળવાનું મન થાય, રસથી ચાખીએ, પછી સ્પર્શથી સ્પર્શ કરવાનું મન થાય, નાકથી સૂંઘવાનું મન થાય. આવી અનેક પ્રકારના પરિણામ આપણામાં નિરંતર ચાલ્યા કરે છે. મનમાં વિકલ્પ ચાલ્યા કરે, મસ્તકમાં કોઈનું સ્મરણ ચાલ્યા કરે. આનાથી ખરેખર તો આપણે થાકી જઈએ છીએ અને પણ એ બધાથી એનામાં કશું સુખ નથી. સુખ ફક્ત તેના નિરોધથી થશે અને એનો નિરોધ કરવાનો એક જ આપણે પોતાના મુહૂર્તમાં વિહાર કરીએ તો સહજ ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ થઈ જશે અને આપણને સ્વરૂપ વિશ્રાંતિ પ્રાપ્ત થશે. પછી સ્વરૂપમાં જ આપણે અનંતકાળ રહેવાનું છે અને નિરંતર પરમાનંદનો ભોગ આપણને પ્રાપ્ત થશે. અને આપણી જે સંસાર યાત્રા સમાપ્ત કરવાનું આપણું ધ્યેય છે એ સંસાર યાત્રા સમાપ્ત થઈ જશે. આ રસ્તે જ જવાનું છે, આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. માટે એક જ લક્ષ્ય બનાવીએ કે મને જિનેન્દ્ર થવું છે, બસ એક જ લક્ષ્ય બનાવો અને એના માટે સહજ ઇન્દ્રિય જ્ઞાનનો નિગ્રહનો આપણને પ્રયત્ન પણ ચાલુ થઈ જશે અને સુખનો અનુભવ થઈ જશે. એટલે હવે ઇન્દ્રિયો છે આપણી, અત્યારે ઇન્દ્રિય છે, મન છે, મસ્તિષ્ક છે, એના વગર રહેવાનું જીવન જીવવાની ટેવ પાડીએ. અરે ભલે તરત જ આપણે ઇન્દ્રિય જ્ઞાનનો નિગ્રહ ન કરી શકીએ, બહિર્મુખતા ન છોડી શકીએ, પણ એને ખરાબ તો માની શકીએ ને. તો એવો નિર્ણય લઈએ, થોડો સમય, આજે આપણે ધ્યાનાભ્યાસ કરીએ ને એવી રીતે દિવસમાં પોતાના નિર્દેશથી પોતાની માટે સમય કાઢીને એકાંત લઈને આવી રીતે અંતરમાં વિહાર કરવાનું રાખવું કે એનાથી સહજ બહારનું બધું છૂટી જશે, ઇન્દ્રિય જ્ઞાનનો પણ વ્યય થઈ જશે. એટલે ઇન્દ્રિય જ્ઞાન પણ નિગ્રહ થઈ જશે અને આનાથી મોટો લાભ એ થાય છે મોક્ષ માર્ગ. અને મોક્ષ માર્ગમાં આવીએ એ
એ કદાચ સમય લાગે, મોક્ષમાં પણ સમય લાગશે, પરંતુ અહીંયા આપણે પોતાના ક્ષેત્રમાં ઉપસ્થિત રહેવાથી મોટામાં મોટો લાભ એ છે કે આપણું શરીર સ્વસ્થ રહે છે, આપણું જે સ્વાસ્થ્ય છે એ સારું રહે છે, કારણ કે વેદનાવાળા કર્મો ધીમે ધીમે ફળ આપીને વિદાય થઈ જાય છે અને પછી ભવિષ્યમાં નવા કર્મ પણ આવતા નથી. એ આપણને જેમ જેમ આ પ્રયોગ કરીને જોવાનું છે, જેમ જેમ પોતે અંતરમાં રહેવાનો પ્રયત્ન કરશે ને એમ શાંતિ અનુભવ થશે અને વેદના હશે તો વેદના ઓછી થતી જાય છે અને સહજ બંધ થઈ જાય છે અને ભવિષ્યમાં નિયમથી આપણે જેટલું પણ આયુષ્ય હશે પણ વેદના ભોગવવી નહીં પડે. તો વેદના વગરનું મરણ એ જ મરણ કહેવાશે. બાકી બધા જ જીવોને જોઈએ છે કે લાસ્ટ સમયમાં એટલી બધી વેદના હોય છે, કંઈને કાંઈ જ કશું ન હોય, કોઈ દવા પણ ન લેતા હોય તો અચાનક બધું આખું બગડી જાય છે. કોઈને એવો રોગ આવી જાય, કોઈ ન હોય તો કાંઈ ન હોય તો છેલ્લે મોટી ઉંમરે લગભગ પડવાનું બહુ બને છે, હાડકાં તૂટે છે અને એની જે વેદના છે ને એ લોકો એ ભોગવે ને એને જ ખબર પડે, બીજા આપણને એની વેદનાનો અહેસાસ ન કરી શકીએ, કારણ કે એ વેદનાના બળમાં કદી કદી તો મરણની પણ ઈચ્છા કરે છે કે હું હવે મરી જાઉં તો સારું, એવી વેદના હોય છે. એ વેદનાથી બચવું હોય ને તો પણ આ પ્રયત્ન ચાલુ કરી દેશો, કારણ કે બધા જ મોસ્ટલી આપણે બધા સિનિયર સિટીઝન છીએ. એવું મોટાભાગે જુવાનીમાં કોઈ વેદના નથી આવતી, પરંતુ મોટાભાગે સિનિયર સિટીઝન અમુક ઉંમર પછી તો કાંઈ ને કાંઈ તકલીફો થયા કરે છે અને ડૉક્ટરો પાસે દોડીએ છીએ. એ કોઈ વેદનાનો બહારમાં એનો કાયમ ઉપાય નથી, કાયમી ઉપાય કોઈ છે નહીં. એટલે પોતાને આ જ પોતાની અંદરમાં જે આપણને સ્વાસ્થ્યનો લાભ થાય છે એ મોટો આપણને લાભ છે અને આ સ્વાનુભૂતિને અમૃત સંજ્ઞા આપી છે. આપણે જે સંવેદનાને અનુભવ કરીએ છીએ ને એને સ્વાનુભૂતિ નામ આપો, એને અમૃત સંજ્ઞા છે, કારણ કે આવી રીતે પોતાની સંવેદનાને ગ્રહણ કરતાં કરતાં આપણને નિર્વાણની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે આપણે નિર્વાણ મહોત્સવ બનાવવો છે, બીજા કોઈ ઉત્સવ મનાવવા નથી એવું, કારણ કે બીજા કોઈ ઉત્સવમાં સિદ્ધિ નથી. કોઈ બધા જન્મદિવસ બનાવે, મેરેજ ડે બનાવે, એવા ઘણા બધા હવે તો ડે બનાવે છે. ઘણી વખત હસવું આવે આપણને કે આ શું, આ બધા લોકો શું કરે છે દેખાદેખીમાં. મૂળ એમને આનંદ માનવો છે, એમાં આનંદ આવે છે, એન્જોય કરવાનો. મોટાભાગે જીવો એમ જ કહે છે એન્જોય કરો, એન્જોય કરો. કોને એન્જોય કરવો? એન્જોય બહારમાંથી પ્રાપ્ત થવાનો છે આનંદ, અને એ જે બહારમાંથી જે આનંદના પરિણામ થાય છે ને એ પણ થાય છે પોતાના જીવમાં, પણ એ શું માને છે કે બહારથી મને આનંદ મળે છે. એટલે આવા બધા દિવસો મનાવ્યા કરે છે જ્યાં કશું જ પોતાનો લાભ નથી પણ ઉલટો આપણો નુકસાન છે, કે પોતાના સ્વરૂપમાં જવા માટે આપણે દૂર દૂર ચાલ્યા જઈએ છીએ. એટલે આપણને નિર્ણય કરવો હોય તો આપણને આ જ નિર્ણય કરીએ કે મારે હવે નિર્વાણ પ્રાપ્ત કરીને અનંતકાળ સુધી મારે સુખને ભોગવવું છે. આ મૂર્ત વિહીન થઈ જવું છે. મૂર્ત કર્મ પણ નથી જોઈતા અને મૂર્ત શરીર પણ નથી જોઈતું. હવે સંસાર નથી જોઈતો, પરિભ્રમણ નથી જોઈતું. આ જે વાત કરે છે શાસ્ત્રમાં આવે છે 84 યોનિમાં જીવ ફરે છે. હવે મારે ક્યાંય પરિભ્રમણ કરવું નથી, મારે પોતાનામાં રહીને મારા સુખને ભોગવવું છે અને એના માટે હું જરૂર પ્રયત્ન કરીશ અને મારે આ ઇન્દ્રિય જ્ઞાનથી રહિત થઈ જવું છે. મને કોઈ ઇન્દ્રિયની, પરમાત્માને કોઈ ઇન્દ્રિય નથી છતાં સુખનો અનુભવ કરે છે. માટે મૂર્તનું અવલંબન નહીં રહેવાથી સંસાર યાત્રા પણ થશે નહીં. પરમાત્મા દશામાં મૂર્તનું જ્ઞાન પણ થતું નથી, આનંદ જ હશે. આખું જે સારું દુઃખ છે ને એ આ મૂર્તના જ્ઞાનથી ઊભું થયું છે. મૂર્ત એમાં નથી, મૂર્તનો કોઈ વાંક નથી, જડનો કોઈ વાંક નથી. જીવ એને પોતે એના આધીન થઈ જાય છે એટલે આખી સંસારના દુઃખને ભોગવે છે. આપણે ઇન્દ્રિય જ્ઞાન અર્થાત મૂર્તના જ્ઞાનથી રહિત થઈને પરમાત્મા પદને પ્રાપ્ત કરી લેવું છે એવો નિર્ણય કરીએ, કારણ કે પરમાત્માના અમૂર્ત શરીરમાં ભલે ઇન્દ્રિયોનો આકાર તો છે પરંતુ અને તેઓને ઇન્દ્રિયાતીત છે, તેઓ ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિય રહિત છે અને ઇન્દ્રિય જ્ઞાનથી રહિત છે. તેમને પરમાત્માને કેવળ પોતાના સ્વાભાવિક અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે. એક પરમાત્માના સ્વરૂપને ક્લિયર કરી લેવું કે પરમાત્માનું સ્વરૂપ શું છે. આપણને અનંતકાળ ચાલ્યો જશે પણ કદી પરમાત્માના દર્શન આપણે કરી શકવાના નથી. પરમાત્માના જે અમૂર્ત થઈ ગયા છે એના સુખનો અનુભવ પણ આપણે કરી શકવાના નથી. એ પરમાત્મા આપણને કંઈ આપે નહીં, એને જગતની સાથેનો સંબંધ તૂટી ગયો છે, એને કોઈની સાથે નિસ્બત નથી, એવું પરમાત્માનું સ્વરૂપ છે અને એ સુખનો ભોગવટો છે.
આપણે એવું સુખ ભોગવવું છે, માટે આપણે પણ જગતથી વિમુખ રહીને જીવવાની ટેવ પાડવી પડશે. ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિય હોવા છતાં પણ ઇન્દ્રિયરહિત જીવન જીવવાની ટેવ પાડવી પડશે. અને તેમને જે સુખનો ભોગ થાય છે ને, તેના માટે પછી કોઈ પ્રયત્ન કરવો નથી પડતો. એમને મોક્ષ માર્ગનું ફળ મળી ગયું છે, મોક્ષ. એટલે પછી એમને પૂરી રીતે ઇન્દ્રિય નિગ્રહ આપણે પણ આપણે શું કરવાનું છે, આપણે ઇન્દ્રિય જ્ઞાનનો પૂરી રીતે નિગ્રહ કરવાનો છે. અને આપણું એ જ લક્ષ્ય હોવું જોઈએ, એવો જ આપણનો પુરુષાર્થ હોય. અને એ પુરુષાર્થનું ફળ આપણને મોક્ષની પ્રાપ્તિ થશે ને થશે. એટલે આવી રીતે આપણે જે વાત કરીએ છીએ ને, તે પોતાના સ્વસંવેદનની અંદરમાં વિહાર કરીને પોતાની સ્વસંવેદના આપણે સારી રીતે પ્રાપ્ત કરી શકીએ, એના માટેની આ બળ મળે. સંવેદના અનુભવવા માટે આપણે પોતાનામાં વિહાર કરતા રહીએ, એના માટે આટલી વાત કરીએ છીએ. દરેકે પોતાના સ્વરૂપમાં જઈને નિરંતર અંતર્વિહાર કરતા રહેવું, એક જ લક્ષ્ય રાખવું. મસ્તકથી પગ સુધી પોતાના વિભિન્ન ભાગો છે, દરેક ભાગ ઉપર પહોંચીને પોતાની સંવેદનાને અનુભવતા રહેવાનું છે. સહજ અનુભવ થાય છે. પ્રયત્ન ફક્ત પોતાને બહારથી પોતાનું મુખ હટાવીને પોતાની તરફ લઈ આવવાનું છે. આટલું જ કાર્ય આપણે કરવાનું છે. આવી રીતે અંતરમાં વિહાર કરતા રહીએ તો જરૂર આપણને શરીર સ્વચ્છ રહેશે, સુખી રહેશું અને અંતે આપણે પરમાત્મા પદની પ્રાપ્તિ કરી શકીશું. એટલે આપણે હવે ધ્યાનના થોડી વાત લઈ લઈએ કે આપણે પોતાના ધ્યાનને ડાબા હાથ ઉપર લઈ આવીએ. લેફ્ટ હેન્ડની સાઈડમાં પોતાના ધ્યાનને લઈ આવીએ. પૂરો લેફ્ટ હેન્ડને ધ્યાનમાં લો. આંગળીઓના અગ્રભાગથી પોતાના ખભા સુધીનો ભાગ. આમાં તમે ઉપયોગને સ્થિર રાખવા માટે, પોતાના ધ્યાનને સ્થિર રાખવા માટે કોઈ જગ્યાએ તમે પ્રેશર બી આપી શકો છો, જે એક્યુપ્રેશર કહે છે ને. કારણ કે ઘણી વખત ચંચળ હોય ને, તો બહારમાં આપણે અંદરમાં સ્થિર ન રહી શકીએ, તો આવી રીતે પણ કરી શકીએ છીએ. એક રેકી કહે છે, રેકી જે કરતા હોય છે ને, એમાં પણ આવી રીતે સ્પર્શ કરીને એને સંવેદનાનો અનુભવ કરાવે છે. એવી રીતે એમાં પણ રેકીનો ઉપયોગ એમ જ કહે છે કે રોગ મટાડવા માટે કરે છે. ભલે બહારમાં જે લોકો જેમ માનતા હોય, પણ ખરેખર એ આ જે સંવેદનાનો અનુભવ થાય છે પોતાની, એનાથી આપણા શરીર આપણું સ્વચ્છ રહે છે. કારણ કે ત્યાં રહેલા કર્મો નષ્ટ થઈ જાય છે. ઉદયમાં આવીને જે વિપાક હોય એ ઉદયમાં આવે ત્યારે વેદના લાગે અને પછી વેદના નષ્ટ થતી જાય છે. એમ આપણું શરીર સ્વચ્છ થતું જાય છે. આવી રીતે દરેક ભાગને આપણે સ્વચ્છ બનાવતા રહેવાનું છે. ચાહે હાથ હો, ચાહે પગ હો, મસ્તક હો, લલાટ હો, મુખ કમળ હો, નાસિકા હો, જે પણ ભાગ ઉપર પોતાનું ધ્યાન સ્થિર રહી શકતું હોય, તે દરેક ભાગને પોતાએ ત્યાં જઈને ત્યાં બની રહેવાનો પ્રયત્ન કરવાનો છે. એક સાથે આપણે પૂરા શરીરનો અનુભવ કરી શકતા નથી, કારણ કે કર્મનું હજી આવરણ છે. એટલે આવી રીતે ભિન્ન ભિન્ન ભાગો ઉપર જઈને આપણે ભિન્ન ભિન્ન ભાગોની સંવેદનાને અનુભવીએ છીએ. અને જ્યાં હાડકાના પ્રદેશ છે, ઊંડે પોતાના ધ્યાનને લઈ જવું. કારણ કે હાડકામાં વાગે છે ને, તો બહુ દર્દ થાય છે. એટલે ત્યાં આપણા ધ્યાનને વધારે રોકવાનો પ્રયત્ન કરવો. જેમ કે ઘૂંટણા છે, કોણી છે, એવી રીતે એ જગ્યાએ નાક છે, નાસિકા ઉપર પણ જો લાગી જાય ને, તો એકદમ આપણથી ચીસ પડી જાય છે. એટલે એ જે વેદના થાય છે ને, ત્યાં પડ્યા છે સત્તામાં કર્મો. એટલે કારણ કે આપણે અનાદિથી બહિર્મુખ રહ્યા છીએ, એટલે કરોડો લાખો વર્ષના કર્મ સંચિત થઈને બધાના, કોઈ જીવ કર્મ વગરનો નથી, બધાની સત્તામાં પડ્યા છે. એની સફાઈ કરવા માટેનો આ એક જ ઉપાય છે. આ તો આમાં કશું બોલવાનું નથી. ખરેખર તો ધ્યાન છે ને, પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ જવાનું છે. કાંઈ જ બોલવાનું નથી. અંતરમાં પોતાના વિહાર કરતા રહેવાનો છે. અને આનાથી આપણને જરૂર સુખની પ્રાપ્તિ થશે, શાંતિનો અનુભવ થાય છે. અને ફરી પુનરાવૃત્તિ કર્યા કરીએ અને આપણે પોતાના સુખને પ્રાપ્ત કરીએ એવી ભાવના કરીએ. ધ્યાનનું સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સૌના સહકાર બદલ ધન્યવાદ.